ઓકે, તમારું નામ કરી? મારું નામ સૂર્યસિંહ અભયસિંહ રાઠોડ, ઓકે, શું કહે? ગામ અઢવે. શિક્ષણ અધિકારી, જિલ્લા અધિકારી, તાલુકા અધિકારી તેમને ઠરાવ કરી અને નિશાળ બીજા ફેવરી લીધી અને જૂની નિશાળનું કોમ અધૂરું મૂકી અને ભેખેર પડવાથી મારો છોકરાનું મૃત્યુ થયેલ છે. તો તમામ જવાબદારી અધિકારીઓ, સરપંચ, તલાટી તમામ જવાબદારી અને નિશાળના સ્ટાફના શિક્ષકો બધાની જવાબદારી તેઓને ઠરાવ કરીને કોમ બીજા લીધેલ છે. અને અમારે ન્યાય જોવા તો અમે ઉઠાવવાના નહીં દેવો. પ્રિન્સિપલ ને મળવામાં આવેલા તમે? પ્રિન્સિપાલ ને મળેલા ને, હું જો પેલા ઇમોશન એસએમસી ના સભ્ય. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃત્યુ સ્વીકારશો નહીં? ના નહીં સ્વીકાર્યા. એ અંગે આજે તો એકની જાન દેશાન, કાલે 4 જણ હોય તો 4 જણોનું ઘર પેલો થયો જ ને. અને અત્યારે દરેક ના એક જ છોકરા હોય છે, વધારે પૂરતા બે નહીં હોતા, તો દરેક નું ઘર બેઠું રહે. એક જ છોકરો છે. અને અમારે 11 વર્ષનું હાચવેલું છોકરું આખું જાય એટલે. ઓકે સાહેબ, તમારું નામ કરી? HR અઢિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ગાંધીનગર. ઓકે, ખાસ કરીને શું ઘટના ઘટી હતી માધવગઢ પ્રાથમિક શાળામાં જે જૂની શાળા હતી એમને જર્જરિતનું પ્રમાણપત્ર મેળવી અને પાડી નાખવામાં આવેલી હતી. એની બાજુમાં જે MDM એટલે કે મધ્યાહન ભોજનનો જે રૂમ હતો એની બાજુમાં જે દિવાલ હતી એ દિવાલનું કામ થોડું બાકી હતું અને પાડવાની કાર્યવાહી ચાલુ હતી. એ સમય દરમિયાન આજે 15 કે 17 જેટલા બાળકો છે એ દિવાલની બાજુમાં રમતા એમાંથી એક બાળક છે એમને આજે દિવાલનો કોઈ નાનો એવો ટુકડો છે એમના માથામાં ઇન્જરીના કારણે લાગેલ છે, જેના કારણે આ બાળકનું ઘટના સ્થળે મોત થયેલ છે. અને આજે સિવિલમાં અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સ્ટાફ અને અમારા જે શિક્ષક સંઘના આગેવાનો છે એ અહીં ઉપસ્થિત થયા છે. ખાસ કરીને દિવાલનું કામ સ્થાનિકો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે કામકાજ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું, 6 મહિનાથી બંધ હતું, તો ખાસ કરીને કોઈ પગલા લેવામાં આવ્યા નતા. દિવાલનું કામ છે એ મહદ અંશે પૂરું કરી દીધું, પણ દિવાલ જે MDM ના રૂમ સાથે જે ઈંટો હતી 1 કે 2 એ ઈંટો જોઈન્ટ હતી, સિમેન્ટના જોઈન્ટના કારણે આ જે જોઈન્ટ દૂર થયું હતું એમના કારણે આ બાળકના માથા ઉપર જે છે આ ઘા એમને લાગેલ છે, જેમના કારણે આ બાળકનું અમને પણ ઘણું દુઃખ છે કે એમનું અવસાન આજે થયું. તો આગામી આગળ શું પગલા રહેશે? અમે આમની કમિટી બનાવી અને જે કાયદેસરની કાર્યવાહી છે કરીશું.